ગાંધીજી એવું કહેતા હતા, ગાંધીજીને હિટલર નહોતા મળે એટલે ગાંધી કહેતા હતા, પણ મારા દેશનો યુવાન બોલ્યો છે, સાંભળજો, આ દેશની ધડકન બોલી છે કે સરફરોશો કી તમન્ના અબ હમારે દિલ में है, અરે દેખના હે જોર કિતના બાજુએ કા દિલ में है. ઈ 22 વરહના હજી તો મૂછના દોરા ફૂટેલા, એને તેથી લગ્ન કરવાના ને પરણવાના ગોપાલભાઈ શોખ નહીં હોય. એને કીધું તું અબ તો આઝાદી મેરી દુલ્હન બનેગી, લગ્ન તો આઝાદી યાર કરવા છે, તઈ ભારત આઝાદ થયો છે. નકરા રેટિયા ફેરવે દેશ આઝાદ ન થાય. લીગલ વાત તમને કરું છું, આ યાદ રાખજો તમે. હું કોઈ રાજકારણી માણા નથી, મને કઈ રાજકારણની કઈ ખબર પડતી નથી, પણ જીગો ચૂંટણી લડે પ્રચાર કરવા આવી છે, 1000%ની વાત છે. મારો વિષય નથી આ, પણ ઈ લડવા ઉભો રહે તો બાપના બોલથી ભાઈ કીધો છે એટલે આવીને ઉભો રહે, પછી પક્ષ ઈ નક્કી કરે ભાઈ. આ પછી હું એમ નહીં કહું હવે તમે આમાં નથી, આમાં મારે કેમ આવું, પછી આની સાથીએ ભલે થઈ જતી, એ બેયના ભાગ્ય સિંહ થાય છે. પણ હું ઇતિહાસની વાત તમારી સામે કરું છું. 1857નો વિપ્લવ થયો ને, આ દેશની દીકરીઓને ઇંગ્લિશ મીડિયમમાં ભણવાવાળી બધી દીકરીઓ ઇંગ્લિશ બોલવું પડે. હું સમજુ છું ભણતર જરૂરી છે, પણ ભણતરની હારે હારે દેશની દીકરીને શીખવાડજો. આજ આપણે જોઈ છીએ એવા એવા જબરજસ્ત, આપણે કોઈ વિચાર્યું નહીં એવા બળાત્કારના કેસ સામે આવે છે. આ પીઆઈ સાહેબ બેઠા છે, એમને પણ ખબર છે ઘણા બધા એવા ન થવાના બનાવો આપણી સામે આવે છે. ત્યારે આ દેશની દીકરીઓને સામે બેહાડીને શીખવાડજો કે 1857ના વિપ્લવમાં અંગ્રેજોની હા ધમણ, અંગ્રેજોના પગને ઉભા રાખી દેવા વાળી કોઈ નથી. એ ઝાંસી વાલી રાની થી, ઓ ઝાંસી વાલી રાની થી, ઈ જ લક્ષ્મીબાઈ હતી. તમે ઈ જ લક્ષ્મીબાઈનો અવતાર છો. એકવાર ડોળા કાઢી તો જો કોની તેવડ છે સામે મીટ માંડે. આ એ દેશ છે આપણો. આવી વાતો આપણે કરવી છે, નહીં કે કોઈ એવી વાતો કે આપણે સાંભળીને પછી એમ થાય કે એકચ્યુઅલી આમ નથી કરવું. નહીં, સત્ય હોય, સત્ય પરેશાન છે, પરાજિત ક્યારેય નથી યાર. એની હારે તો દ્વારકા વાળો ભેળો છે જીગાભાઈ. એવા બાળકનું ઉજળું ફળ્યું છે, ઉજળું. અરે સરસ મજાનો આ કાર્યક્રમ આપણો, આ માહોલ ભગવાન સૂર્યનારાયણ છે ત્યારે થોડા દુહા અને સંથી મારા કાર્યક્રમની શરૂઆત કરી છે. પછી આગળ ઉપર પ્રસંગો આપને હું કહું, પણ કેવા હતા બારોટો અને શું બારોટો દુનિયાને આપ્યું છે એની થોડીક ઝાંખી તમારી સામે. જાજુ તો હું શું બોલું, કારણ કે બારોટે આપ્યું જેટલું છે, એક રાત નહીં 365 દી જીગાભાઈ ડાયરા કરો ને તો એનો ઇતિહાસ પૂરો ન થાય. આ તમને બહુ લીગલ વાત કરું, કોઈ રૂડું લગાડીને મારે થોડું કવર લેવાનું. આમ તો દિલ દે ચૂકે યાર, હવે કવર થોડા લેવા આવ્યા છે સારું લગાડવાનું હોય, અને કવર લીધું છે ન્યાય સારું નથી લગાડ્યું, ન્યાય સાચી વાત કરી છે તો તમને તો સાચું કહીશું. હવે તમને એવું થાય કે બારોટોએ શું આપ્યું હતું આગળ ઉપર કહું તમને આયા, પણ આ દુહાછનથી મારે શરૂઆત કરવી છે. ત્યારે આઈ ખડક ધરતી જહાં ખડકની આકરી, અને એમાં ડુંગરા ડુંગરી ને કરાડો, એ મુકુટ સા મંદિરો ગાજતા સિરધરી, ગજવતા ગગનો ચા પહાડો, અન ગીર ગોરંભતી ગાય જે નેહમાં, અન ખળકતી દૂધની પીયુષ જરની, ભલી ભારતી ભોગની વાગુ જનયાવની, સૌરાષ્ટ્ર ધરની. અને છેલ્લી કડીમાં આ હવારમાં દૂધ તો દોય, ગાયુના અમૃત જેવા દૂધ. ફળિયામાં ગાય રાખજો, વ્યવસ્થા હોય તો. હવે આપણી માં છે, અને ગુજરાતી ભાષાને જીવતી રાખજો. ઇંગ્લિશ બોલતા હોય તો બહુ સારું, પણ ગુજરાતી હવે હાય બાય બાય ટાટા ને સીયુ ને આવું થઈ ગયું છે. હવાર યુ આઈ એમ ફાઇન ને, પણ સાથે સાથે આવજો ને હાલો ને મારો બાપલિયો આવ્યો ને આ બધું જીવતું રાખજો, કારણ કે ગુજરાતી ભાષા મરતી જાય છે. આપણી ભાષાનું આપણને ગૌરવ હોવું જોઈએ. આપણે ગુજરાતી છીએ, ગુજરાતમાં જન્મા છીએ, એટલે આ હવારમાં જીગાભાઈ દૂધ તો દોવાય અમૃત જેવા, પણ એ દૂધનો એક ગામમાં મોટું શિખરબંધ મંદિર હોય તો સારું, પણ નાનું એવું શિવાલય હોય, કદાચ તૂટલ ફૂટલ મંદિર જેવું નાનું એવું શિવાલય હોય ભોળાનાથનું, અને એ પછી કોઈ બ્રાહ્મણનો દીકરો જ્યારે હાથમાં લોટો લઈ અને અભિષેક કરતો હોય ત્યારે કેવું લાગે? કય નમામિ સમીશાન નિર્વાણ રૂપમ, અનવિભૂયાપક્રમ બ્રહ્મ વેદ સ્વરૂપમ, એ નિજમ નિર્ગુણમ નિર્વિકલ્પમ નિરીહમ, ચિદાકાશમાકાશવાસમ ભજેહમ, નિરાકાર મોકાર મૂલમ તુરીયમ, અનગિરા જ્ઞાન ગોતીતમ નીસમ ગિરીશમ. હા હે ભોળાનાથ, ચપટી ભભૂત મેં ખજાના કુબેર કા, એ કરાલમ મહાકાલ કાલમ કૃપાલમ, ગુણાગાર સંસાર પારમ ન તો હમ ગુણાગાર સંસાર પારમ.
પાણીયામાં ભલે ઉજાઈ જોન ભાનવાળી ભાણથી હારાયેલા હું ભામણા પણ મારી મરણ જીણ લગમાં અરે રે તું તો રાખી દે કસબરાવું આ બારોટ દીવો આટી વાટનો અને મારા કુળમાં કરેલો પણ તો જા દેતી નહીં જોગણી અરે રે મારી લાખે વાતો એલા જંગલમાં વસે પણ મારા ભોળાના હર હર મહાદેવ પણ મારો જડિયો જંગલમાં વસે આની તો ઘોડાનો દાતાર પણ ત્રુચો રાવળ જામને એ દિન હાકી દીધો આખો હલાલ આભાર ગોપાલભાઈ આ દુહા સાંભળજો ભગવાન સૂર્યનારાયણ બિરાજે છે ત્યારે મને દુહા યાદ આવે કણિયામાં કે દાદર કે લાકલા કોઈ પૂજે નરવા ખાણ પણ તોય રાજુ ભાંગે નહીં એ તો પર મેં કસબરાવું
શું નથી આપ્યું. ડોળિયાના ગીગા બાપુ બારોટ, ગીતે તો કવિ ગીગો ભલો, ગીત બધાય લખે, પણ કલ્પેશભાઈ ગીગા બાપુ બારોટ જેવા કોઈનાથી ગીત ન લખાય. વાવડીના કાઠી દરબાર રામવાળાનું ગાયકવાડ સામે બારવટું, અને બારવટામાં બરિયાગાળા ભોયરામાં રામવાળો ગાયકવાડ સામે બારવટે હતાણેલા. એટલે ગીગા બાપુને ખબર પડી આ બારોટના ઋણ તો જો, એ કે મારે રામવાળાને મળવા જવું છે, પણ મને રામવાળા સુધી મળવા લઈ કોણ જાય? એટલે બિલખા, જુનાગઢ થી 22 કિલોમીટર આગળ જગદીશભાઈ બિલખા ગામ છે. શું બાપા, એ બિલખાના દરબાર સાહેબ એટલે જેનું નામ હતું નાજાવાળા, અને નાજાવાળાને એટલું કીધું કે બાપુ એકવાર મને તમે રામવાળાને મારે મળવું છે, ગાયકવાડ સરકાર સામે બારવટે છે, મારે એમને એકવાર મળવું છે. અને મેં રામવાળાની પ્રશસ્તિનું, એની વીરતાનું, એની મર્દાનગીનું 57 કડીનું એક સપાખરું ગીત લખ્યું છે, અને એ મારે રામવાળાની સામે બેન સાંભળાવું છે. અને તેદી બિલખાના, તેદી ઘોડા બળદગાડાને આવું હતું, તેદી ગાડામાં બેહી અને ડોળિયા ગીગા બાપુ બારોટ બારિયાગાળા ભોયરે મળવા આવે છે. અને રામવાળાની સામે છેલ્લી અવસ્થા રામવાળાનો પગ પાકેલો, અને ગાયકવાડ સરકાર રાતની એક કરતી ગોતવા માટે એ રામવાળાની સામે બેહી અને બારોટ દેવે 57 કડીનું જે ગીત સાંભળાયું, એની 2-3 કડીઓ તમારી સામે સાંભળાવું. શું લખે છે બારોટ અને શું કહે છે બારોટની કલમ? હાંડા ફોડિયા બાદરા વાળા હાકળ એથી બાગ સૂટ્યા બાગ બોલી ગામડ આમાં થયા હાક બાગ જટાસી જબુ જાળા બસુટા બનાવી જાણે છૂટા આસમાન કેતા ફૂટા તને કેતા ફૂટા તને. બોલવું હોય તો આને કંઠસ્થ કરવામાં 15 થી 1.5 મહિનો વયો જાય. આ લખવા વાળાને સલામ કરવી પડે ગીગા બાપુ બારોટને, આને લખ્યું કેમ હશે? આ બોલવા મન પાકું કરવા 15 દી નીકળી જાય કે આ કંઠસ્થ કરીને પછી આપણે બોલવું છે. પણ એ બારોટની કલમ હતી, અને એ કલમ જ્યારે રામવાળા માટે 2 કડીયું સાંભળ્યું. શું કીધું? જણકી સીધું રાગ જણકી રૂઠિયા રોગા જણકી મામલા હોરા કરે માર માર હનુમંત ધમવાને લંકા ઢાળા જેમ હાલા વેરી હંડા વાળા ગાળા તોડી આવી. ગામડામાં લૂંટવાનો ધોળા દીએ પડે ધાડા મારી ધમરોળી વાળા કરે એક મત તોડી બાજુથી પેરંડા બધું ઉછળી પમે સડકા ગોડાળા દીક પાડ દીએ પાડે સાડી ભાગી ઢોળ ઢોળ મેદીને ચકોર રામવાળાના યુદ્ધને કેવું યુદ્ધ ગણ્યું કે મને તો એવું લાગ્યું, આ બારોટ દેવ બોલે છે કલ્પેશભાઈ, મને તો એવું લાગ્યું કે આ બાજુ પાંડવો છે અને સામે કૌરવોની ફોજમાં જે અર્જુન આછડતો હોય. આ વર્ણનો, આ શબ્દ રૂપક એ બારોટની કલમ સિવાય ક્યાંય મળે નહીં. એવા ગીતો જેને લખ્યા છે ત્યારે કેવી રીતે આને ગાવું હોય તો ઠાઠમાં ગવાય.
ગોપે મહાકાળી ઉડમાળી રગતા પાળી ખપરાળી ખપરાળી ભીમરાણે ભાળી મામાયાળી પરચાવાળી પ્રેમાળી જય જય વત્સલાળી ભાભળિયાળી ઉઠી વાળી બેજાની માં મોટી વાળી બેજાની માં મોટી વાળી એ લાઈ લાગે આમાં તો જ બળે નહીં લાઈ લાગે આમાં તોય બળે ને એવા તો અમારા કાળજા કીધા દરિયો ખારો પાછો વીરડો મીઠો એવા તો એને દાખલા દીધા પણ મારે એક નાની વાત તમારી સામે મૂકવી છે જીગાભાઈ ગીતો તો આપણે કાયમ ગાતા હોય છંદોય આપણે કાયમ ગાતા હોય પણ બારોટનું ફળ્યું છે એટલે એકાદી બારોટની વાત મને ગમે આયા બારોટે શું દુનિયાને આપ્યું શું સમર્પણ શું ત્યાગ વર્ષો પહેલાની ઘટના આ વાત સાંભળીને પછી નિંદર આવે તમે તમારે જમાવી દેજો પણ આ પ્રસંગ બહુ સારો મને ગમે છે શું બારોટોનું સમર્પણ શું બારોટોનો ત્યાગ છે અને સામે યજમાને કેવા છે એ પાછા મર્દના દીકરા હતા જોડી તો જ આમે હરખે હરખા મળે તો મજા આવે બાકી જીગાભાઈ કોઈ મતલબ નહીં હેને જેડી પ્રેમ વિના પામે નહીં ભલે હુનર કરો હજાર કહે પ્રીતમ પ્રેમ વગર મળે નહીં નંદકુમાર આ થોડી વાર રહી જવાય થી પછી ગાવ ત્યારે ગોળ કરવા આવજો મારે વાત કરવી છે બારોટની આ એક મરદા મરદ બારોટ કલ્પેશભાઈ જેનું નામ લક્ષ્મણભાઈ બારોટ હા હા મરદનો ફાડ્યો બારોટ અને એ નામ વૈવંચા બારોટ વૈવંચા બારોટ કીધા જે ચોપડા માંડે ચોપડા લઈને નામ લખવા જાય પેઢી દર પેઢી જે બાપ દાદાનો વારસો જેને સાચવી રાખ્યો છે એવો વૈવંચા બારોટ જેનું નામ હતું લક્ષ્મણભાઈ બારોટ એના ઘરેથી બારોટના ઘરેથી એનું નામ હતું હોનભાઈ આ વાત મેં ઘણા સમય પહેલા જીગાભાઈ એકવાર કરેલી પણ ઝવેરચંદ કાલિદાસ મેઘાણીએ લખેલી આ વાત શું બારોટોની ખાનદાની હશે અને હામાં યજમાની